રામ રામ મિત્રો, કેમ છો મિત્રો? મજામાં જશો? ચાલો આપણે 37 નંબર મગફળી જે ઉપાડીને રાખી છે તે મગફળીમાં જે માટી ખેરીને પાથરા ફેરવવાનું કામ ચાલુ છે. કેમ કે થોડીક માટી ને બધું આવ્યું છે એટલે માટી ખરી જાય અને પાથરા ફરી જાય તો ઉપનેર પણ થોડુંક વહેલું હાલી જાય, જેથી કરીને વરસાદની બીકને હિસાબે થ્રેસરમાં નીકળી જાય તો વાંધો ન આવે, પલળે નહીં, પાથરાય ફરી જાય એટલે સુકાઈ જલ્દી જાય અને થોડીક માટી છે એ માટી પણ ખરી જાય. તમારા વિસ્તારમાં કેવી માટી આવે છે તે પણ મિત્રો કોમેન્ટ કરજો અને તમને હમણાં બતાવો આપણે 37 નંબર મગફળી કઈ રીતની છે અને આપણે કઈ રીતે માટી ખેરીએ તમે તો વિડીયોમાં જોઈ જ શકો છો. અને તમારા વિસ્તારમાં કઈ કઈ મગફળીના વાવેતર વધારે છે તે પણ મિત્રો કોમેન્ટ કરજો ખાસ, અને ખાસ વિડીયોને શેર કરજો. આપણું જૂનું પેજ શ્રીનાથજી સિંગતેલના નામે ચાલતું હતું તે પેજ હેક થઈ ગયું છે. હવે બધા જ વિડીયો આપણે નવા પેજમાં આવવાના છે અને નવા પેજમાં જે પણ આ બધા વિડીયો આવશે ને જેની આપણે પેમેન્ટ આવે છે તેનું આપણે તમે જોઈ જ શકો છો કે ખેડૂતોને આપણે પેમેન્ટ આપી જ દઈએ છીએ. ત્યાં હમણાં જ આપણે પાવડાનું ચાલુ કર્યું છે બધા ફોલોઅર્સ માટે ને આપણા શ્રીનાથજી સિંગતેલના ગ્રાહક માટે દરેકને આપણે પાવડા આપી રહ્યા છીએ. અત્યારે પહેલું પેમેન્ટ આવ્યું એમાં આપણે બધાને 50 ફોલોઅર્સ માટે પાવડા આવ્યા છે અને આવતા અઠવાડિયે બીજા 50 ફોલોઅર્સ માટે નવા પાવડા આવે છે. આપણે જે પેમેન્ટ આ પેજમાંથી કે ક્યાંયથી પણ આવશે તે બધા ખેડૂતો માટે જ નવી વસ્તુ લેવામાં આવે છે. એટલે ખાસ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને કોમેન્ટ કરજો. તમને હમણાં આપણે બતાવું કઈ રીતે મગફળી છે ને કઈ રીતે ખેરવાનું કામ ચાલુ છે. જો મિત્રો, આપણી આ 37 નંબર મગફળી છે એને ખેરીને આપણે પાથરા પલટાવી દઈએ જેથી કરીને નીચે જે લીલું નીકળે એ સુકાઈ જાય. જો નીચે હજી એમને લીલું જ આવતું હોય, આ જો ઉપર સુકાઈ ગયું હોય પણ નીચે લીલું હોય ને એટલે માટી પણ ખરી જાય અને એનાથી પાથરો ફરી જાય તો લીલે નીચે છોડો ફૂંકાઈ જાય અને થોડીક જગ્યા ફરી જાય. તો જો આ જગ્યામાં ભીનું હોય થોડુંક, એના હિસાબે જગ્યા પણ ફરી જાય અને છોડ પણ ફરી જાય. આ નીચે જો એકદમ લીલો છોડ હોય, હજી સુકાણો પણ ન હોય એટલે માટી ખરી જાય, બંને થઈ જાય, બંને વસ્તુ સાથે સાથે. એટલે આપણે અત્યારે ચાલુ છે માટી ખેરીને પાથરા ફેરવવાનું કામ. માટીને બધું ફરતું જાય છે અને સાથે પાથરા પણ ફરતા જાય છે. પાથરા જો નીચે એકદમ લીલા હોય, આ ઉપર સુકાઈ ગયા હોય, નીચે લીલા હોય એટલે ફરી જાય. એને હિસાબે થ્રેસર એકાદ દી વહેલું આંકવું હોય તો વાંધો ન આવે. મિત્રો, આ રીતે આપણી કામગીરી ચાલુ છે અને આ રીતે પાથરા ફેરવવાનું પણ કામ ચાલુ છે. એટલે ખાસ વિડીયોને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો, બધા લોકો સુધી પહોંચાડો. એટલે હવે જો વરસાદ ન આવે તો આપણે લગભગ કાલે અથવા પરમ દિવસ થ્રેસર હાલી જાય. થ્રેસરનો પણ વિડીયો મૂકશું ને કેવી મગફળી ઉતરે છે તેનો પણ આપણે વિડીયો મૂકશું અને બધા લોકો સુધી પહોંચાડો. અને ખાસ શ્રીનાથજી સિંગતેલને લાઇક કરો, ફોલો કરો અને શેર કરો. ચાલો મિત્રો, મળશું આગલા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ, આવજો.